નહીં તો બાપુ કોઈ મતલબ નથી. એક રામકથા બેહાડી હોય, રામકથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે, પણ રામાયણની વાત તો એક ની એક જ છે. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા વનમાં ગયા, રામ ને સીતાજી ને રાવણ લઈ ગયો, રામ હનુમાન ન્યાય ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા પાછા. વાત તો આવડી આજ છે, બીજું કઈ તો શું સાંભળ કરવાનું, બીજું કઈ કામ જ નથી. આ સાંભળવાનો મતલબ શું? આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તોય ભલે, ને એક નાનો એવો કથાકાર હોય તોય ભલે, વાત તો આવડી આ જ હોય, બીજું શું હોય? અને આ કથાઓ સાંભળવાથી આપણો ફાયદો શું, આપણને મતલબ શું? આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે, દુનિયા કરે છે, એ વાત ખોટી છે એવી આપણી વાત નથી, પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કંઈક પૂછવું જોવે ને. પણ રામકથા તમે બેહાડી હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, અને વક્તા કથા કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ ને મોટા ભાઈનો વિખવાદ હોય, અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ભરી લે, સમજી લેજો કથા બેહાડી. મોટા ભાઈ અત્યાર સુધી હું તમને ન સમજી શક્યો, પણ આ રામકથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય. મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, તો સમજી લેજો કે આ કથા આપણે બેહારી. હાવ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે, તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું ખિસ્સા ખાલી થાય? હું તો ના પાડું છું, આ જો જીવનમાં ઉતરે નહીં તો આ ખોટા રૂપિયા ન બગાડો. આ મારા જેવું કોઈ ને કે અમને 2 લાખ આપે, બોલો, મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો. 2 લાખ રૂપિયા એમનામ આવે? કોઈ નહીં મારા જેવું ચોખ્ખું નહીં કે નકર આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ઉઘાડું બોલે. બીજી વાર એમ કે ને કે આને ન બોલાવાય. પણ હું તો સત્ય કહું છું બાપુ, 10 ની નોટ છોકરાને ન આપી શકતો હોય ને અમને તમે 2 લાખ રૂપિયા આપો, અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છો. એમાંય આટલી બધી સંખ્યામાં જ્યારે મને, જોકે આ ગામમાં મારે કોઈ પરિચય નથી, પણ રણબલપુરવાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે, એટલે આજ મારે કોઈ હિસાબે મેં કોઈ 5 લાખ આપે તો મેં કોઈ આજ જવું જ નથી ક્યાંય. મેં કારણ કે આજ તમને જે લાગતું હોય ખાચું ખોટું જે હોય માનો એ, બાકી આજ મારી 9મી રાત છે. 28 તારીખથી હળંગ શું આમ 23 તારીખથી, છતાંય એક લાગણીના તાંતણે બંધાઈને ત્રિશાલભાઈ મારે એવો સંબંધ, એટલે મારા રવિભાઈ છે એની યારે મારે એવી મિત્રતાથી હું કાંઈ બોલી જ ન હોય. બીજા વખત તો ગોળીઓ પાત, પણ હવે આ ગોળીઓ પાય એવું હતું નહીં. મેં કહ્યું જે ભગવાન કરે મેં કહું હાલો જી આવી. એટલા માટે એમાં આ બેનું છે ને, બેનુંને તો ખાસ કહું, કારણ કે જરૂર છે ને બેનુંને જોકે સુધરેલા જ છો, બગડા હું તમને શું સુધારું, પણ ફેશન બેશન માપે કરજો. એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે. એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી, પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કહે. ફેશનની માપ રાખજો. રામાયણ છે ને, રામાયણ એક લક્ષ્મણ રેખા, તમને રામાયણનો દાખલો આપો. લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો. રામાયણ એવું કહે છે. તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? રાવણની એવી તાકાત હતી કે સીતાજીને એ લઈ જઈ શકે? મિથિલા નરેશની દીકરી હતી, અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી. પણ તમને અને મને કેળો બનાવ્યો જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે વહુ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. હું એટલા માટે કહું, તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, એમાં મને કોઈ તકલીફ નથી. પણ ફેશનનું મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉઘાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં.
સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય.